વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હવે અમરેલીના અંતરિયાળ ગામડાના બાળકો પણ પાછળ નથી રહ્યા. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અને અનક ટેકનોલોજીના સહયોગથી અમરેલીમાં એક વિશેષ ટેકનો રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ટેકનોલોજી ઓન વ્હીકલ્સના માધ્યમથી હવે હાઈટેક શિક્ષણ સીધું સરકારી શાળાઓના ઉંબરે પહોંચશે અને બાળકોને ભવિષ્યની દુનિયા માટે તૈયાર કરશે. આ ટેકનો રથ અમરેલી જિલ્લાની 75 થી વધુ સરકારી શાળાની મુલાકાત લેશે, જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના 15,000થી વધુ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીનો સીધો અનુભવ કરાવવાનો છે. બાળકો માત્ર પુસ્તકોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે તે જોઈ શકે છે. આ પહેલ દ્વારા બાળકોને ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી લઈને નવી વસ્તુઓ બનાવવા સુધીની દિશામાં પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ રુદ્ર નામનો AI ઓપરેટેડ રોબોટ છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં બાળકો માત્ર AI વિશે સાંભળે જ નહીં પરંતુ તેને અનુભવે તે માટે આ વ્યવસ્થા છે. વિદ્યાર્થીઓ આ રોબોટ સાથે સીધી વાતચીત કરી શકે, પોતાના પ્રશ્નોના ઉત્તરો મેળવી શકે. હેન્ડ્સ ઓન પ્રયોગો દ્વારા જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવો પ્રયાસ આ રથ દ્વારા કરવામાં આવ્યો છે. ટેકનોલોજીની આ બદલાતી દુનિયામાં અમરેલીના બાળકો પાછળ ન રહી જાય અને નવા વિચારો સાથે કંઈક નવું શીખે તે હેતુથી સુંદર પહેલ કરવામાં આવી છે. આ ટેકનો રથ ખરા અર્થમાં શિક્ષણ અને ટેકનોલોજીના સંગમ સમાન સાબિત થશે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અમરેલી અને અનક ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે ટેકનો રથનું આયોજન કરવામાં આવેલું છે. આ ટેકનો રથ ટેકનોલોજી ઓન વ્હીલ્સના માધ્યમથી અમરેલીની 75 કરતાં વધારે સરકારી સ્કૂલોની અંદર જશે અને ત્યાંના 15,000થી વધારે વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું હેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ કરાવશે અને ટેકનોલોજી વાપરતા અને બનાવવાની દિશામાં એક પગલું આગળ વધારશે. આ એક કદમ ટેકનોલોજીની દુનિયાની અંદર બાળકોને વિચારતા અને કંઈક નવું કરતા શીખશે અને AI સાથે અવગત કરાવશે અને AI ઓપરેટેડ રુદ્ર નામના રોબોટથી તે લોકો કમ્યુનિકેટ કરશે.